નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના જગ્યાઓના જે માગણા પત્રકો હતા એ દરેક જિલ્લા વાઇઝ ગાંધીનગર પહોંચી ગયા છે. પણ આ જગ્યાઓ બાબતમાં પાછો એક પ્રશ્ન રહેતો થયો છે અને અમુક જગ્યાએ ગ્રુપમાં અને અમુક જગ્યાએ ચર્ચાઓ એવી થઈ રહી છે કે શું જગ્યાઓ સામાન્ય અને ઘટ જે પહેલાં અત્યાર સુધીની જે પણ કંઈ ભરતીઓ થતી હતી પહેલાં વિદ્યા સહાયકમાં એ સામાન્ય અને ઘટ એ પ્રકારે જગ્યાઓ આવતી હતી કે ભાઈ બંને કેટેગરી વાઇઝ જે ઘટની જગ્યાઓ હતી એની અંદર જનરલની જગ્યાઓ નથી આવતી, ખાલી કેટેગરીની જ જગ્યાઓ આવતી હતી. અને જે સામાન્યની જે જગ્યાઓ હતી એ બધી જે સામાન્યની જગ્યાઓમાં બધી જગ્યાઓ આવતી હતી, મતલબ જનરલ અને કેટેગરીની બંને. તો શું આ વખત પણ એવું થશે એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે અમુક ગ્રુપમાં એવી ચર્ચા પણ થઈ રહી હતી અને એક બે લોકોએ મને ફોન ને મેસેજ દ્વારા પણ એવું જણાવ્યું હતું કે આવું બધી ચર્ચા ચાલે છે તો સાચું શું છે, ખરેખર શું ચાલશે તે તમે જાણવાનો પ્રયત્ન કરજો. તો શનિવારે મેં એવું માહિતી લેવાનો પ્રયત્ન કર્યો હતો કે ખરેખર આ બાબતમાં કેટલું તથ્ય છે, શું છે. તો જાણવા એવું મળે છે કે જે પણ માગણા પત્રકો હતા એ માગણા પત્રકો ગાંધીનગર જે પહોંચ્યા છે એની અંદર ઉલ્લેખ તો હતો જ કે ઘટ અને સામાન્ય એવો કે જે પ્રકારે ભરતીની સિસ્ટમ હમણાંથી કરી છે વિદ્યા સહાયકમાં કે ઘટ અને સામાન્ય જગ્યાઓ હોય તો ઘટ અને સામાન્ય જગ્યાઓ પણ અલગ અલગ એમને કરીને માગણા પત્રકમાં મોકલેલી છે અને એ સ્પષ્ટતા કરેલી છે અંદર કે આટલી જગ્યાઓ ઘટની જગ્યાઓ છે, આટલી જગ્યાઓ સામાન્યની જગ્યાઓ છે. પણ અત્યાર સુધી જે જગ્યાઓ ભરાતી હતી અને જે જિલ્લા પસંદગીના જે રાઉન્ડ પડતા હતા એ અલગ અલગ પડતા હતા. એનું કારણ હતું કે એ વખતે ફોર્મ પણ અલગ અલગ ભરાતા હતા કે ઘટમાં અલગ તમારે ફોર્મ ભરવું પડે અને સામાન્ય ભરતી એનું પણ અલગ તમારે ફોર્મ ભરવું પડે. તો એ ફોર્મ અલગ ભરવું પડે એટલા માટે એનું મેરિટ પણ અલગ આવતું હતું, એની જિલ્લા પસંદગી પણ અલગ આવતી હતી અને બધી જ પ્રોસેસ એની આખી અલગ અલગ રીતે સેપરેટલી થતી હતી, બરાબર ને. પણ આ વખતે એક જ ફોર્મ ભરાયું છે, એટલે કે એક જ કોમન ફોર્મ ભરવામાં આવ્યું છે. જગ્યાઓ તો ભલે એ પ્રમાણે બતાવી એ લોકોએ સામાન્ય અને ઘટની, પણ હવે મોટી સ્પષ્ટતા એ છે કે ફોર્મ એક જ ભર્યા છે તો જિલ્લા પસંદગી એક જ સાથે થશે, એક જ વખત થશે. તો આ ઘટ અને સામાન્ય જગ્યાઓમાં કેવી રીતનું બતાવશે, શું ફેરફાર હશે? તો એમાં એવું છે મિત્રો કે જિલ્લા વાઇઝ જે જગ્યાઓ આ વખતે જે ફાળવવામાં આવી છે એમાં અમુક જિલ્લા એવા હશે કે જેની અંદર ખાલી જનરલની જ જગ્યા હશે, એની અંદર કેટેગરીની જગ્યા નહીં હોય. અને અમુક જિલ્લા એવા હશે કે જેની અંદર ખાલી કેટેગરીની જ જગ્યા હશે. તો એ પ્રમાણે ઘટ અને સામાન્ય આ દર્શાવી દેશે, બરાબર છે. એમને અલગ કંઈ કરવાની જરૂર છે નહીં, બરાબર છે. જે જિલ્લો છે એની અંદર ઘટની જગ્યાઓ એમને બતાવી છે તો એ જિલ્લાને પ્રોપરલી એ ઘટની જગ્યાઓમાં બતાવી દેશે, એની અંદર જનરલની જગ્યાઓ નહીં બતાવે. અને જે જગ્યાએ અમુક જિલ્લા એવા પણ છે કે જ્યાં કેટેગરીની જગ્યા નહીં બતાવે ત્યાં ખાલી જનરલ જગ્યાઓ બતાવશે. આવી માહિતી મળી છે, એક ઓથોરાઇઝ પર્સન દ્વારા, વ્યક્તિ દ્વારા વાત કરીને મેં માહિતી મેળવી છે. 99% લગભગ આ રીતનું જ આવશે. હવે જગ્યાઓ ક્યારે આવશે એની વાત છે, ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય છે, પર્સનલમાં ફોન પણ આવતા હોય છે. તો એ તમને સ્પષ્ટતા થોડી કરી દઉં મિત્રો કે વસ્તુ શું છે કે જે માગણા પત્રકો રેડી થઈને ત્યાં ગાંધીનગર પહોંચી ગયા છે અને બધું ઓલરેડી રેડી જ છે બધું, એ બરાબર ને. તો હવે અત્યારે તો સોમવારે આંબેડકર જયંતિ સુધીની રજા છે, બધું છે. હવે એના પછી કે નિયામક કચેરીને ઉપર સરકાર લીલી ઝંડી આપે કે હવે તમે જાહેર કરી શકો છો, અથવા તો નિયામક કચેરીના જે ભરતી સમિતિના જે મુખ્ય વ્યક્તિ જે છે એમ આઈ જોશી, એમનો ઉપર નિર્ણય આધાર છે અને એ પણ જ્યારે પણ જાહેર કરશે કે એવી આજે જગ્યાઓ જાહેર કરી નાખવી છે ત્યારે કરી નાખશે, બરાબર છે. હવે 9 થી 12ની જે ભરતી ચાલી રહી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માધ્યમિકનું હાલમાં જે પ્રગતિમાં છે એ થશે, પછી એમનું જે કામગીરી થશે પછી વિદ્યા સહાયકને જવાની છે. એટલે આ લોકોને એટલી બધી ઉતાવળ છે નહીં, પણ આપણે હવે નિશ્ચિત એ રહેવાનું છે કે હવે કોઈ પણ પ્રકારનો બદલી કેમ્પ આની અંદર નડવાનો નથી. એટલે જે ઘટ સામાન્યનું તમારા આપણા મગજમાં જે બી કે કન્ફ્યુઝન હોય એ કાઢી નાખજો. અને જિલ્લા પસંદગી એક જ રીતે એ રીતે થવાની છે, અલગ અલગ કંઈ છે નહીં, ફોર્મ નથી ભરાયા એટલા માટે. એટલે એ પ્રકારે જ થશે અને જગ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં આવી જશે. કેટેગરી વાઇઝ જગ્યાઓ અને વિષય વાઇઝ જગ્યાઓ
જેનાથી ચોખ્ખી ખબર પડી જશે કમ્પ્લીટ જો કંઈ પણ મેરિટની વાત છે કે તમારી કેટેગરીમાં તમારો જે કંઈ પણ નંબરો છે બરાબર ને ફાઇનલ મેરિટ અને બંને વસ્તુ આવી જશે અને પછી બધું પેલું પત્યા પછી જિલ્લા પસંદગી જ્યારે ચાલુ થશે ત્યારે વધારે સ્પષ્ટતા આપણને ખબર પડી જશે. અને ત્યાં સુધી બીજી કોઈ વાતો હોય કે ભાઈ આમ થવાનું તેમ થવાનું છે, કોઈ એટલી બધી અમુક લોકો અફવા ટાઈપનું કરતા હોય છે, તો એ બધું કરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. આપણું ગ્રુપ પણ છે, વોટ્સએપ ગ્રુપ છે, આપણા 2 ગ્રુપો છે, વિદ્યાસહાયક ભરતી ગ્રુપ છે અને આપણું એજ્યુકેશન વિથ જિગ્નેશ ગ્રુપ પણ છે વોટ્સએપમાં. એમાં પણ તમે જોડાઈ શકો છો, તમને રિયલ ટાઈમ અપડેટ મળી જશે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો કંઈ પણ અપડેટ હશે, કંઈ પણ નવું હશે તો આપણે તમારી સમક્ષ લઈને આવીશું. ને વિડીયોને લાઈક કરજો અને જરૂર સારો લાગે તો તેને શેર કરજો. તમે શું કહેવા માગો છો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.